નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। આગ્રા રોડ પર લક્ષ્મીપુરા પાસે રેતી વેસ્ટ ભરેલ ટ્રેક્ટર ટ્રોલી છૂટી પડી જતા જાહેર માર્ગ પર રેતી ઢોળાઈ તેમજ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। આજે અચાનક સર્જાયેલી ઘટનાએ વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા। લક્ષ્મીપુરા ગામ પાસે રેતીનો વેસ્ટ ભરેલી ટ્રેક્ટરની ટ્રોલી અચાનક જ છૂટી પડતા જ ટ્રોલીમાં ભરેલી રેતી વેસ્ટ જાહેર માર્ગ પર ઢોળાઈ હતી। આ ઘટનાના કારણે રોડ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। વ્યસ્ત રોડ હોવાના કારણે મુસાફરો તેમજ વાહન ચાલકોને લાંબા સમય સુધી અટવાઈ રહેવું પડ્યું હતું। ઘટનાની જાણ થતાં જ લોકો સંબંધિત તંત્ર દોડતું થયું હતું અને માર્ગ પરથી રેતી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિક ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ટ્રેક્ટર ટ્રોલીમાં યોગ્ય સલામતીના અભાવે લઈને પ્રશ્નો ઉઠ્યા છે। સ્થાનિકોમાં આવા ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવાની માંગ